વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એ વિષયનું બીજું પ્રકરણ શરૂ કરીએ. આ બીજા પ્રકરણનું નામ છે સંચાલનના સિદ્ધાંતો. બીજું પ્રકરણ સંચાલનના સિદ્ધાંતો. બોર્ડની પરીક્ષામાં કુલ 6 ગુણનું પૂછાય છે, જે અહીંયા વિગતવાર દર્શાવ્યું છે. વિભાગ એ એમાંથી એક પ્રશ્ન 1 ગુણનો, એટલે ટોટલ 1. તમે જાણો છો કે વિભાગ એ એટલે MCQ પ્રશ્ન, વિકલ્પવાળો પ્રશ્ન. તો એક પ્રશ્ન પૂછાશે જેનો 1 ગુણ, ટોટલ 1 ગુણ. એના પછી વિભાગ સીમાં એમાં એક પ્રશ્ન પૂછાશે જેનો 2 ગુણ, એટલે ટોટલ 2 ગુણ. વિભાગ સીના 2 ગુણ. વિભાગ ડીમાંથી પણ એક પ્રશ્ન પૂછાશે જેનો 3 ગુણ છે, એટલે ટોટલ 3 ગુણ. એમ કરી કુલ 6 ગુણનું બીજા પ્રકરણમાંથી પૂછાય છે. આ માત્ર માર્ગદર્શિકા છે, એટલે એવું નથી કે વિકલ્પમાંથી જ વિકલ્પનો પ્રશ્ન પૂછાય. સ્વાધ્યાયમાં એક વાક્યનો પ્રશ્ન હોય એને કન્વર્ટ કરી અને વિકલ્પમાં પણ પૂછી શકાય, વિકલ્પના પ્રશ્નને ફેરવી અને એક વાક્યમાં પણ પૂછી શકાય. આ ધ્યાન રાખવાનું. હવે આ પ્રકરણમાં સૌથી પહેલા પ્રસ્તાવના સમજીએ. આની શરૂઆત પ્રસ્તાવનાથી કરીએ. સંચાલન એ સદીઓથી ચાલી આવતી આ પ્રવૃત્તિ છે. વર્ષો પહેલા ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં રાજ્ય વ્યવસ્થા માટે તેનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં યુદ્ધની રણનીતિ માટે વ્યૂહરચના ઘડવા માટે સંચાલનનો ઉપયોગ થતો હતો. ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં રાજ્ય વ્યવસ્થા માટે, ધ્યાન રાખજો, ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં શાના માટે? રાજ્ય વ્યવસ્થા માટે. જ્યારે છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં શાના માટે? તો યુદ્ધની રણનીતિની વ્યૂહરચના ઘડવા માટે ઉપયોગ થતો હતો. તેના પછી વિવિધ સંચાલન શાસ્ત્રીઓએ સંચાલનના સિદ્ધાંતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપેલું છે. આવા કેટલાક સંચાલન શાસ્ત્રીઓમાં ફ્રેડરિક ટેલર, હેનરી ફેયોલ, ગિલ્બ્રેથ, મેક્સ વેબર, ચેસ્ટર બર્નાર્ડ, પીટર એફ ડ્રકર, CK પ્રહલાદ. તો આવા સંચાલન શાસ્ત્રીઓએ ખૂબ જ મોટો ફાળો આપેલો છે. તો સંચાલનના સિદ્ધાંતોમાં આ સંચાલન શાસ્ત્રીઓનું ખૂબ જ મોટું પ્રદાન રહેલું છે. એક સંચાલન શાસ્ત્રી થઈ ગયા હેરોલ્ડ કુન્ઝ. એમને સંચાલનની જે વિચારધારાઓ છે, એટલે અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ જે અલગ અલગ વિચારસરણીઓ આપેલી છે, અલગ અલગ વિચારધારાઓ આપેલી છે, એ વિચારધારાઓને જંગલ સાથે સરખાવી છે.
જંગલ સાથે. હવે આપણો પ્રશ્ન એમ થાય કે શા માટે જંગલ સાથે સરખાવી છે? તો એનું કારણ કે જંગલમાં અલગ અલગ પ્રકારના છોડ અને વૃક્ષો હોય છે. અલગ અલગ પ્રકારના છોડ અને વૃક્ષો હોય તેને જ જંગલ કહેવાય. તો એમ સંચાલનમાં પણ આવા વિવિધ પ્રકારના સંચાલન શાસ્ત્રીઓએ ખૂબ જ મોટું યોગદાન આપેલું છે. જેમ જંગલમાં વિવિધ પ્રકારના વૃક્ષો હોય એમ સંચાલનમાં વિવિધ પ્રકારની વિચારસરણીઓ, વિવિધ પ્રકારની વિચારધારાઓ સંચાલન શાસ્ત્રીઓએ આપેલી છે. જેમ જંગલ એ માનવ જાતને ઉપયોગી છે, તેમ આ સંચાલનની વિચારધારાઓ સમગ્ર ધંધાકીય જગત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. એટલે એને જંગલ સાથે સરખાવી છે. ઘણી વખત પ્રશ્ન પૂછાય કે સંચાલનની વિચારધારાઓને જંગલ સાથે કોણે સરખાવી હતી? તો તમારે લખવાનું હેરોલ્ડ કુન્સ. બીજી રીતે પૂછાય કે હેરોલ્ડ કુન્સે સંચાલન વિચારધારાઓને કોની સાથે સરખાવી છે? તો તમારે લખવાનું જંગલ સાથે. તો આ પ્રમાણે બરાબર સમજો. હવે સંચાલનના સિદ્ધાંતો. પહેલા આપણે એનો અર્થ. તો સંચાલકો માટે આ જે સિદ્ધાંતો છે ને, એક માર્ગદર્શિકા છે, માર્ગદર્શક છે. કયા પ્રકારની પરિસ્થિતિમાં કઈ રીતે સંચાલન કરવું એ સિદ્ધાંતો માર્ગદર્શન પૂરું પાડે છે. એટલે સંચાલકો માટે ગાઈડલાઈન, માર્ગદર્શિકા જેવું છે. સંચાલનના સિદ્ધાંતો એ નિયમો નથી, પણ શું છે? ધારણાઓ, રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે. આવા જે સંચાલન શાસ્ત્રીઓ હોય એમના સમયમાં એમને જે અનુભવો થયા, અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ સમયે એમને જે અનુભવો થયા, આ અનુભવોનો નિચોડ છે સિદ્ધાંતો. તો એ નિયમો નથી, પણ શું છે? રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે. સંચાલન શાસ્ત્રીઓ ને એમના સમયે કામ કરતી વખતે જે અનુભવો થયા છે એ અનુભવોનો નિચોડ એટલે સંચાલનના સિદ્ધાંતો. એ તારણો છે અને એનાથી સચોટ પરિણામો પણ પ્રાપ્ત થાય છે. જો આ સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે તો એના સચોટ પરિણામો મળે છે. એટલે આમ જોવા જઈએ તો આ સિદ્ધાંતો ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે એનો અર્થ 2 લીટીમાં લખવો હોય તો કઈ રીતે લખી શકાય એ સમજીએ. તો ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો, સિદ્ધાંતોને ઘડવા પડે છે, જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને. આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે. માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે જે માનવીઓ ધંધાકીય એકમમાં કામ કરી રહ્યા છે તેમના વર્તણૂકને સાનુકૂળ કરવા માટે, પોઝિટિવ એટીટ્યુડ એટલે કે સાનુકૂળ કરવા માટે જે નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે. આ નિયમો અને સિદ્ધાંતો શાના માટે ઘડવા પડે? શું કામ જરૂર પડી? તો માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે. કર્મચારીઓની જે વર્તણૂક છે ને એ વર્તણૂક સાનુકૂળ થાય એના માટે આ સિદ્ધાંતો છે. એમનામાં પોઝિટિવ એટીટ્યુડ ઉદ્ભવે,
હકારાત્મક અભિગમ એમનામાં આવે એના માટે આ સિદ્ધાંતો ઘડવા પડે છે. તો માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે જે નિયમો કે સિદ્ધાંતો ઘડવા પડે છે આ બાબત પર ખાસ ભાર મૂકજો કે માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે જો તમને આટલું આવડે તો તમે આખી વ્યાખ્યા સરળતાથી સમજી શકો અને લખી પણ શકો. હવે આ જે સિદ્ધાંતો છે એ શાશ્વત નથી, ધ્યાન રાખજો. આ માનવ વર્તણૂકને ધ્યાનમાં રાખી અને રચાયેલા સિદ્ધાંતો છે. એટલે સમય સંજોગો મુજબ નવા સિદ્ધાંતો ઉમેરાય, કેટલાક સિદ્ધાંતો કાળક્રમે રદ પણ થાય, કેટલાક સમયાંતરે બદલાય પણ ખરા. તો આ જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો આપને જે આપ્યા એ કોઈ આખરી સિદ્ધાંતો નથી, પણ એમાં નવા નવા સિદ્ધાંતો ઉમેરાય છે અને સમયાંતરે એમાં ફેરફારો પણ થતા રહેતા હોય છે. હવે અર્થ સમજ્યા પછી એનો ખ્યાલ સમજીએ. તો સંચાલનના સિદ્ધાંતો એમાં આપણે અગાઉ એક વખત ભણ્યા હતા પહેલા પ્રકરણમાં કે કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. કળા એટલે આવડત, વિજ્ઞાન એટલે જેમાં સિદ્ધાંતો હોય, બંનેનો સમન્વય છે. પણ આ સિદ્ધાંતો જડ નથી, પણ કેવા છે? પરિવર્તનશીલ. નિર્ણયોનું ઘડતર કરવાનું હોય છે અને તેનો અમલ પણ વિચારવાનો હોય છે કે અમલ કઈ રીતે કરવો. તો વિજ્ઞાનમાં જે સિદ્ધાંતો હોય એમ સિદ્ધાંતો સંચાલનમાંય છે, પણ આ સિદ્ધાંતો જડ નથી, પરિવર્તનશીલ છે. એટલે હમણાં હાલ વાત કરીને કે નવા સિદ્ધાંતો ઉમેરાય અને બદલાય પણ, એટલે પરિવર્તનશીલ છે. નિર્ણયો લીધા પછી એનું અમલીકરણ કઈ રીતે થાય તેનો પણ આ સંચાલનના સિદ્ધાંતોમાં ઉલ્લેખ કરેલો છે. હવે અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓ એ અલગ અલગ નામ આપે છે. આગળ આપણે વાત કરી કે હેરોલ્ડ કુન્સ કહે છે કે જંગલ સમાન છે, કારણ કે એમાં સંચાલન શાસ્ત્રીઓમાં અલગ અલગ વિચારસરણીઓ જોવા મળે છે. કેટલાક સંચાલન શાસ્ત્રીઓ એ સિદ્ધાંતો તરીકે દર્શાવે છે, કેટલાક પ્રયુક્તિ તરીકે સમજાવે છે, કેટલાક મૂલ્યો તરીકે ઓળખાવે છે. વાસ્તવમાં સિદ્ધાંતો, પ્રયુક્તિ અને મૂલ્યો આ ત્રણ એક નથી. બરાબર ધ્યાનથી સમજજો. સિદ્ધાંતો, પ્રયુક્તિઓ અને મૂલ્યો આ ત્રણ એક નથી, અલગ છે. શું અલગ છે? તો એના માટેનો અર્થ સમજીએ કે સિદ્ધાંતો એટલે શું? તો સિદ્ધાંતો એટલે માર્ગદર્શિકા. કઈ પરિસ્થિતિમાં શું કરવું, કેવી પરિસ્થિતિ હોય તો એના માટે શું કરવું એની આ માર્ગદર્શિકા. સિદ્ધાંતો એટલે માર્ગદર્શિકા, આ ધ્યાન રાખો. જ્યારે પ્રયુક્તિ એટલે શું? તો પ્રયુક્તિ એટલે ધ્યેય સિદ્ધ કરવા માટે લીધેલા પગલાંનો સમૂહ. કોઈ ધ્યેય સિદ્ધ કરવું હોય તો એના માટે જે પગલાં લીધા એ પગલાંના આખા સમૂહને પ્રયુક્તિ કહેવાય છે. મેથડ્સ એન્ડ ટેકનિક એમ કહેવાય અંગ્રેજીમાં. તો કઈ કઈ પદ્ધતિઓ અપનાવી, પ્રયુક્તિ એટલે કઈ પદ્ધતિઓ અપનાવી, તો એ પદ્ધતિઓ માટે જે પગલાં લીધા એના સમૂહને પ્રયુક્તિ કહેવાય છે. તો આવી અલગ અલગ પ્રયુક્તિઓ હોઈ શકે. જેમ કે નફો વધારવો છે તો એના માટે કઈ પ્રયુક્તિ કરી શકાય? પ્રયુક્તિ એટલે ટેકનિક, મેથડ, પદ્ધતિ. કઈ પદ્ધતિ અપનાવી શકાય? તો એમાં અલગ અલગ પદ્ધતિઓ છે. જેમ કે નફો વધારવો છે તો જો વેચાણ વધારો તો નફો વધે, વેચાણ વધારો તો નફો વધે. અને બીજી ટેકનિક છે ખર્ચ ઘટાડો તોય નફો વધે. તો આને પ્રયુક્તિ કહેવાય. નફો વધારવો છે
તો વેચાણ વધારો તો નફો વધશે, અથવા ખર્ચ ઘટાડો તો પણ નફો વધશે. તો આવી બધી અલગ અલગ પ્રયુક્તિઓ, એના સમૂહને પ્રયુક્તિ કહે છે. આવા જે પગલાં લીધા, જેમ કે નફો વધારવા માટે શું પગલાં લીધા, એના સમૂહને પ્રયુક્તિ કહે છે. બરાબર. તો ધ્યેય સિદ્ધિ માટે લીધેલા પગલાંનો સમૂહ. ત્રીજું છે મૂલ્યો. મૂલ્યો એટલે શું? તો મૂલ્યો એટલે જે સ્વીકાર્ય હોય, ધંધાના સમાજમાં જે સ્વીકાર્ય હોય, જે ઈચ્છનીય હોય અને જેને નૈતિકતા સાથે સંબંધ હોય, એને મૂલ્યો કહેવાય. એને મૂલ્યો કહેવાય. તો સિદ્ધાંતો એટલે માર્ગદર્શિકા, પ્રયુક્તિ એટલે પગલાઓનો સમૂહ, ધ્યેય સિદ્ધિ માટે લીધેલા પગલાઓનો સમૂહ, અને મૂલ્યો એટલે જે સ્વીકાર્ય હોય, જે ઈચ્છનીય હોય અને જે નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે, એને મૂલ્યો કહેવાય. એટલે સિદ્ધાંતો, પ્રયુક્તિઓ અને મૂલ્યો ત્રણેયમાં થોડો થોડો ફરક છે. તો આ તમે સમજજો. સિદ્ધાંતો એટલે માર્ગદર્શિકા, પ્રયુક્તિ એટલે ધ્યેય સિદ્ધિ માટે લીધેલા પગલાઓનો સમૂહ, અને મૂલ્યો એટલે જે સ્વીકાર્ય હોય, જે ઈચ્છનીય હોય અને જેને નૈતિકતા સાથે સંબંધ હોય. હવે એનું સ્વરૂપ સમજીએ. સંચાલનના સિદ્ધાંતો પ્રકરણ છે, એનું સ્વરૂપ. તો સંચાલનના સિદ્ધાંતો આગળ વાત થઈ એ પ્રમાણે જડ નથી પણ પરિવર્તનશીલ છે. તારણ છે એટલે કે અનુભવનો નિચોડ છે, એટલે તારણ છે, જડ નથી, પરિવર્તનશીલ છે. માર્ગદર્શિકા છે, તો કઈ પરિસ્થિતિમાં શું કરવું એની માર્ગદર્શિકા છે. કાર્યકારણનો સંબંધ, તો એમાં કાર્યકારણનો સંબંધ જોવા મળે છે. જેમ કે ખર્ચ ઘટે તો નફો વધે, આવો કાર્યકારણનો સંબંધ જોવા મળે છે. ખર્ચ ઘટે તો નફો વધે, આ કાર્યકારણનો સંબંધ જોવા મળે છે. આ સિદ્ધાંતો એ સત્ય છે, પરંતુ સંપૂર્ણ સત્ય નથી. સિદ્ધાંતો સત્ય છે પણ સંપૂર્ણ સત્ય નથી અને શાશ્વત પણ નથી. એમાં પણ નવા નવા સિદ્ધાંતો ઉમેરાય, આગળ વાત થઈ એ પ્રમાણે. એટલે સત્ય છે પણ સંપૂર્ણ સત્ય નથી. જેમ કે કર્મચારીને સંતોષકારક પગાર કે પ્રોત્સાહન આપવામાં આવે તો તેના ઉત્સાહમાં વધારો થાય છે, પરંતુ દરેક કર્મચારીમાં એક સરખો ઉત્સાહ વધતો નથી. એટલે આ સત્ય છે પણ સંપૂર્ણ સત્ય નથી. પ્રોત્સાહનથી ઉત્સાહ વધે પણ દરેક કર્મચારીમાં એક જ સરખું પ્રમાણ હોતું નથી. કોઈકમાં વધારે ઉત્સાહ, કોઈકમાં ઓછો ઉત્સાહ હોય, પણ પ્રમાણ સરખું હોતું નથી. એટલે સત્ય છે પણ સંપૂર્ણ સત્ય નથી. હવે જોઈએ સ્વરૂપના મુદ્દાઓ. તો પહેલો મુદ્દો છે સાર્વત્રિક સ્વીકૃતિ. ધંધાકીય સિદ્ધાંતો છે ને એ કોઈ એક એકમ માટે જ છે એવું નથી. મોટા ભાગના ધંધાકીય એકમો માટે આનો ઉપયોગ કરી શકાય છે અને એના સારા પરિણામો પણ મળ્યા છે. મોટા ભાગના ધંધાકીય એકમો માટે આ સંચાલનના સિદ્ધાંતો એ ઉપયોગી પુરવાર થયા છે. એટલે બધાએ સાર્વત્રિક રીતે એનો સ્વીકાર કરેલો છે, ઉપયોગી પુરવાર થયેલા છે. તો સાર્વત્રિક સ્વીકૃતિ, બધાએ એનો સ્વીકાર કર્યો છે. મોટા ભાગના ધંધાકીય એકમોએ એનો સ્વીકાર કર્યો છે. 2, પરિવર્તનશીલ. આ સિદ્ધાંતો એ જડ નથી. આગળ લખ્યું પ્રમાણે જડ નથી. સમય સંજોગો પ્રમાણે
એમાં ફેરફાર પણ થાય અને દરેક ધંધામાં એને એક સરખી રીતે લાગુ પણ પાડી શકાય નહીં. જેમ કે એક કાર્ય વિભાજનનો સિદ્ધાંત છે. કાર્ય વિભાજન એટલે કાર્યનું વિભાજન કરવું. શ્રમ વિભાજન આપણે જેને કહીએ છીએ. કાર્ય વિભાજન એટલે કાર્યનું વિભાજન કરવું. આ કયો શક્ય બને? જે મોટા એકમો છે ને ત્યાં કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ પાડી શકાય, પણ જે ખૂબ જ નાના એકમો છે એમાં કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ ના પડે. એટલે બધા જ એકમોમાં એક જ સરખી રીતે લાગુ પડે એવું નથી. એટલે પરિવર્તનશીલ છે. દરેક ધંધાકીય એકમો એક સરખી રીતે એનો અમલ કરી શકાય નહીં. ધ્યાન રાખજો, મોટા ધંધાકીય એકમમાં આ સિદ્ધાંતો અમલ થાય, નાના એકમોમાં ના પણ થાય. આવું દરેક સિદ્ધાંતોમાં છે. 3. સામાન્ય માર્ગદર્શિકા. આ સિદ્ધાંતો છે સામાન્ય માર્ગદર્શિકા જ છે. સંચાલન શાસ્ત્રીઓને જે અનુભવો થયા એનો નિચોડ છે. એટલે દરેક ધંધાકીય એકમમાં એનો એક સરખી રીતે ઉપયોગ કરવો એ શક્ય નથી. 4. માનવ વર્તણૂક પર આધારિત. આ સિદ્ધાંતો એ મનોવૈજ્ઞાનિક છે. મનોવૈજ્ઞાનિક છે એટલે માનવીના વર્તણૂક ઉપર આધારિત છે. એટલે જેવું માનવીનું વર્તણૂક હોય એ પ્રમાણેના પરિણામો મળે છે. 5. આકસ્મિકતા. આ સિદ્ધાંતોમાં એક મહત્વનો મુદ્દો છે આકસ્મિકતા. આકસ્મિક સમયમાં અલગ નિર્ણયો લેવા પડે. જેમ કે કર્મચારીને વેતન વ્યાજબી અને યોગ્ય હોવું જોઈએ કે નહીં. કર્મચારીને વેતન વ્યાજબી પ્રમાણમાં ચૂકવવું જોઈએ કે નહીં, તો આનો નિર્ણય આકસ્મિકતા ઉપર રહેલો છે. ક્યારેક કર્મચારીઓની અછત હોય, કુશળ કારીગરો ના મળતા હોય, તો એવા સંજોગોમાં પગારનો નિર્ણય કે વેતનનો નિર્ણય અલગ રીતે પણ લેવો પડે છે, ખાસ કરીને આકસ્મિક સંજોગોમાં. એટલે આકસ્મિકતા એ 5મો મુદ્દો છે. સાર્વત્રિક સ્વીકૃતિ, પરિવર્તનશીલ, સામાન્ય માર્ગદર્શિકા એટલે કે માર્ગદર્શિકા જ છે જેનો વિવેક બુદ્ધિથી ઉપયોગ કરવાનો રહે છે. માનવ વર્તણૂક પર આધારિત. આ બધા મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો માનવીના મન ઉપર રચાયેલા, માનવીના મન ઉપર શું અસર થાય છે એના સંશોધન કરીને સિદ્ધાંતો રચાયેલા છે. એટલે મનોવૈજ્ઞાનિક. આકસ્મિકતા એટલે કે આકસ્મિક સંજોગોમાં અલગ નિર્ણયો લેવા પડે છે. હવે આપણે જોઈએ સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ. તો સંચાલનના સિદ્ધાંતોનું શું મહત્વ છે મુદ્દાસર સમજીએ. સૌથી પહેલો મુદ્દો છે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. આ જે સંચાલનના સિદ્ધાંતો છે એક પ્રકારની માર્ગદર્શિકા છે. તો વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં કઈ રીતે કાર્ય કરવું, વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં કઈ રીતે કાર્ય કરવું, તો એનું માર્ગદર્શન મળે છે. એનાથી સંચાલકોની કાર્યક્ષમતા વધે છે. એમને કાર્ય કરવામાં સરળતા રહે, અનુકૂળતા રહે અને એમની અસરકારક રીતે નિર્ણયો લઈ શકે. કારણ કે માર્ગદર્શન બધું આ સિદ્ધાંતોમાંથી મળી જાય. એટલે મગજમાં વિચારો સ્પષ્ટ હોય, કન્સેપ્ટ ક્લિયર હોય, એટલે સંચાલકીય કાર્યક્ષમતામાં ચોક્કસ વધારો થાય. 2. સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ. સંચાલનના સિદ્ધાંતનો ઉપયોગ કરવાથી સંસાધનોનો ઇષ્ટતમ એટલે કે મહત્તમ ઉપયોગ કરી શકાય છે અને અસરકારક રીતે વહીવટ કરી શકાય છે. સિદ્ધાંતનો ઉપયોગ કરવાથી
બગાડ ઘટે, ઓછા ખર્ચે વધારે લાભ થાય. અલગ અલગ સિદ્ધાંતો આગળ આપણે ભણીશું, જેમ કે સમય નિરીક્ષણ, તો કર્મચારીઓના સમયનું ધ્યાન રાખવું. ગતિ નિરીક્ષણ, કેટલી ઝડપે કામ કરે છે એનું ધ્યાન રાખવું. તો આ બધાના લીધે શું થાય કે બગાડ ઘટે અને ઓછા ખર્ચે વધારે સારા લાભ મેળવી શકાય. 3, વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ. સંચાલનના સિદ્ધાંતોના કારણે સુસંગત, ન્યાયી, પક્ષપાત અને પૂર્વગ્રહ વગર નિષ્પક્ષ રીતે નિર્ણયો લઈ શકાય છે. સુસંગત, ન્યાયી, પક્ષપાત, પૂર્વગ્રહ વગર નિષ્પક્ષતાથી નિર્ણયો લઈ શકાય છે. એટલે એનાથી નિર્ણયો વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે વધારે સારા નિર્ણયો લઈ શકાય. નંબર 4, બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા. આ સિદ્ધાંતો ધંધાકીય પર્યાવરણ હોય અને એમાં જે ફેરફારો થતા હોય તો એને પહોંચી વળવા માટે, શને પહોંચી વળવા માટે? પર્યાવરણમાં થતા ફેરફારોમાં પહોંચી વળવા માટે આ સિદ્ધાંતો મદદરૂપ સાબિત થાય છે. 5, સામાજિક જવાબદારી અદા કરવા. સામાજિક જવાબદારી, સમાજની ઉન્નતિ થાય એના માટે આ સિદ્ધાંતો વધારે ઉપયોગી છે. સમાજની સુખાકારી વધે, સમાજનું કલ્યાણ થાય, તો એના માટે સિદ્ધાંતો માર્ગદર્શન રૂપ છે. 6, સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. તો સંશોધન કરવું હોય, તાલીમ અને વિકાસ હોય તો એના માટે આ સિદ્ધાંતો ઉપયોગી છે. ખાસ કરીને અભિરુચિ કસોટી લેવા માટે આ સિદ્ધાંતોનો ઉપયોગ કરી શકાય છે. તો આજે આપણે વાણિજ્ય વ્યવસ્થામાં પ્રકરણ 2 સંચાલનના સિદ્ધાંતો એનો અભ્યાસ કર્યો. પ્રસ્તાવના, સદીઓથી ચાલી આવતી ચંદ્રગુપ્ત મૌર્યમાં રાજ્ય વ્યવસ્થા, છત્રપતિ શિવાજીમાં યુદ્ધની રણનીતિ, વિવિધ સંચાલન શાસ્ત્રીઓનો ફાળો, હેરોલ્ડ કુંજે જંગલ સાથે સરખાવી. સિદ્ધાંતોનો અર્થ આપણે જોયો કે માનવ વર્તણૂકને સાનુકૂળ બનાવવા. આ એક શબ્દ યાદ રાખજો બરાબર. એનો ખ્યાલ, ત્યારબાદ આપણે એનું સ્વરૂપ જોયું. તો સ્વરૂપમાં 5 મુદ્દા: સાર્વત્રિક સ્વીકૃતિ, પરિવર્તનશીલ, સામાન્ય માર્ગદર્શિકા, માનવ વર્તણૂક પર આધારિત અને આકસ્મિકતા. એનું મહત્વમાં આપણે 6 મુદ્દા જોયા. સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો, સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ. આ 6 મુદ્દા તમે બરાબર યાદ રાખજો. તો આજનો આ લેક્ચરમાં આપણે સંચાલનના સિદ્ધાંતોનો અર્થ, ખ્યાલ, સ્વરૂપ અને મહત્વ સમજ્યા છીએ. તમે બરાબર વાંચી અને તૈયારી કરજો. પાઠ્યપુસ્તકમાં એક લીટી વાંચવાની અને આ વિડીયો લેક્ચર સમજવાનું. સાથે ચોપડો રાખી અને દરેક પોઈન્ટ લખજો અને તૈયાર કરજો.